નમસ્કાર મિત્ર, મારું નામ અંબાલાલ પટેલ છે। મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના હવામાન સમાચારની વાત કરીએ તો આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ। સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી જમાવશે। રંગ દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિની શક્યતા અને 16 જુલાઈથી મેઘરાજાનો વધુ એક નવો રાઉન્ડ આવશે। જુલાઈ 16 અને ઓગસ્ટોએ વધુ વરસાદના મજબૂત રાઉન્ડની આગાહી સર્જાઈ શકે છે। કન્ટિન્યુઅસ ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે। આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા અને વડોદરા સહિતના જિલ્લાઓમાં 61 kmph સુધી પવન ફૂંકાશે। સાવધાન રહેજો। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એટલે કે રાત્રે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી અને વડોદરામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। આ વિસ્તારોમાં પવનની ગતિ 41 થી 61 kmph સુધી પહોંચી શકે છે, જે સામાન્ય કરતાં થોડી વધારે હોઈ શકે છે। હવામાન વિભાગે IMD જણાવ્યું છે કે છેલ્લા થોડા સમયથી દક્ષિણ ગુજરાતમાં સાઉથ ગુજરાત રેન એલર્ટ મેઘરાજાએ જાણે વિરામ લીધો હતો અને ચોમાસાની ગતિ ધીમી પડી હતી, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય લોકોએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આગામી દિવસોમાં વરસાદ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે। ખાસ કરીને 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે। આ દિવસો દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તોફાની પવન ફૂંકાઈ શકે છે। વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।